જ્યારે અમે આમીન બોલીએ ત્યારે તમારી પણ પાછળ આમીન બોલવું જોઈએ, નહીં તો આપણે એકલા એકલા આમીન બોલીએ એ યોગ્ય નથી. સાથે આમીન બોલવાનું જ્યારે પ્રાર્થના કરીએ ત્યારે, જેથી કરીને તમે પણ આ પ્રાર્થનામાં સહમત છો અને હા એ પ્રમાણે થાવ એવું આપણે પ્રગટ કરીએ છીએ. એનીવે, આપણે બાપ્તિસ્માની ઉપર જોતા આવ્યા છે. 2 ભાગમાં આપણે બાપ્તિસ્મા જોઈ ગયા. પહેલો ભાગ આપણે અર્થના રૂપમાં જોયો. બીજો ભાગ ગયે વખતે આપણે એનો આત્મિક અર્થ છે તેના સંદર્ભમાં જોઈ ગયા. આજે જો પ્રભુની ઈચ્છા છે તો બાપ્તિસ્મા એ દેવની આજ્ઞા છે, એવી આજ્ઞા કે જે સૌથી પહેલાં ખ્રિસ્તે પોતામાં પૂરી કરી છે, ત્યારબાદ આપણને એમાં પ્રવેશ પ્રભુએ આપ્યો છે. એ આજ્ઞા કે જે પૂરું કરવા દ્વારા દેવનું ન્યાયપણું જે છે તે પૂરું થાય છે. આજ સાંજે પ્રભુની ઈચ્છામાંથી આપણે જોવા માટે પ્રયત્ન કરીશું અને પ્રભુ એનો પ્રકાશ જે છે તે આપણા સુધી પહોંચાડે. ગઈ વખતે જ્યાંથી પૂરું કર્યું હતું ત્યાંથી 1-2 કલમ વાંચીને આગળ વધીશું એવી મારી ઈચ્છા છે, જેથી કરીને જો તમે નહીં સમજ્યા હોય તો ફરી તમારું ક્લિયર થઈ જાય જે સમજણ છે બાપ્તિસ્માના સંદર્ભમાં. રોમિયોનો પત્રના 6 અધ્યાયની અંદર આપણે વાત કરતા હતા. બાપ્તિસ્માનો ગૂઢ અર્થ રોમિયોનો પત્રના 6 અધ્યાયમાં સંતાયેલો છે, જ્યાં પાઉલ એ પ્રમાણે યાદ કરાવે છે કે જે કોઈ ઈસુ ખ્રિસ્તમાં બાપ્તિસ્મા પામે છે તે તેના મરણમાં, તેના દફનમાં અને તેના પુનરુત્થાનમાં બાપ્તિસ્મા પામે છે, અથવા તો એક થાય છે. જે ઘટના બની ગઈ છે ભૂતકાળમાં અને દેવે એ કર્યું છે અને આપણે પણ તેની સાથે હતા અને એ વિશ્વાસથી આપણે માનવાનું છે. આ છે બાપ્તિસ્મા. જે ઘટના બનવાની નથી, ભવિષ્યમાં બનશે નહીં, પરંતુ ઓલરેડી બની ગઈ છે. ઈસુ ખ્રિસ્ત વધસ્તંભ પર મરાયો, દટાયો અને સજીવન થયો. એ બની ગયું છે. તે આપણા માટે કેવી રીતે કામ કરે છે અથવા આપણને શું લાગે વળગે છે? મેં તમને કહ્યું હતું 1 કોરિન્થીના 1 અધ્યાયની 30મી 31મી કલમ પ્રમાણે દેવે એની કૃપાથી આપણને ઈસુ ખ્રિસ્તમાં મૂકેલા છે. તે આપણે સારું જ્ઞાન, પવિત્રકરણ, ઉદ્ધાર અને ન્યાયપણું થયો છે. એ થયો છે આપણા માટે. એ આપણા માટે બન્યો છે. શું બન્યો છે? ઉદ્ધાર, ન્યાયપણું, પવિત્રીકરણ અને જ્ઞાન એ બની ચૂકેલો છે. આપણે વિશ્વાસથી તેને માની લઈએ. શું કરીએ છીએ? વિશ્વાસથી તેને માનીએ છીએ. સમજ પડી? તો એ જે બાબત બની ગઈ છે તેને સમજાવતા પાઉલ રોમિયોનો પત્રના 6 અધ્યાયમાં વાત લખે છે. હવે તેને થોડીક એ રીતે સમજાવું. ધારો કે આ મારી પાસે એક કાગળ છે, બરાબર? હવે આ કાગળ છે એને હું, આ અલગ કાગળ છે અને આ બાઇબલ અલગ છે, બંને અલગ વસ્તુ છે. હવે હું આને આની અંદર મૂકી દઉં અને આને બંધ કરી દઉં. આ શું થઈ ગયું? કાગળ ક્યાં જતું રહ્યું? બાઇબલની અંદર જતું રહ્યું. હવે બાઇબલ મારે બેગમાં જાય, બેગની સાથે કારમાં જાય અને કારમાંથી જઈને સુરત જાય, તો કાગળ પણ તેની સાથે જશે કે નહીં જાય? જશે. સારી વાત. હવે આ બાઇબલને હું પોસ્ટમાં મૂકીને દિલ્હી મોકલી આવું, તો કાગળ શું દિલ્હી જશે? જશે ને? ઓફકોર્સ. કેમ? કારણ કે તે એની અંદર છે. એને અમેરિકા મોકલું તો જશે? વેરી ગુડ. અભરાઈ પર મૂકી દઉં, જશે? અભરાઈ પર. ગમે ત્યાં હું આ બાઇબલ મૂકું તો ત્યાં એની સાથે સાથે શું જશે? કેમ? એની અંદર છે. સિમ્પલ. સમજ પડી? આ જ કામ પ્રભુએ કરેલું છે. તમને અને મને ઈસુ ખ્રિસ્તની અંદર મૂકેલા છે માટે એનું જે છે તે આપણું ગણાય છે, આપણું થાય છે. આપણાથી નહીં, એનાથી. હવે આ કાગળને બહાર કાઢી નાખું, આમ મૂકી દઉં અને હવે આને મોકલું તો આ જશે? સુરત, દિલ્હી, અમેરિકા જશે? કેમ? એની બહાર છે. સમજ પડી? આ જ વાત પ્રભુએ આપણા સંદર્ભમાં કરેલી છે. દેવે ઈસુ ખ્રિસ્તની અંદર આપણને મૂકેલા છે. 1 કોરિન્થી 1 અને 30-31 પ્રમાણે. આ બરાબર તમારા મનમાં ઉતારી દો આ વચન. આ અદ્ભુત કલમ નવા કરારની છે. આના જેવી કલમ બીજી છે જ નહીં નવા કરારમાં. સૌથી અદ્ભુત કલમ પ્રભુએ આ મૂકી છે. દેવે ઈસુ ખ્રિસ્તમાં આપણને મૂકેલા છે માટે એનું બધું આપણા પક્ષે ગણાય છે.
જ્યારે તે વધસ્તંભ પર ગયો અને મરાયો, ત્યારે આપણે પણ વધસ્તંભ પર ગયા અને તેની સાથે મરાયા. માટે હવે હું મરતો નથી અત્યારે, હું મારી જાતને મારવાનું નથી, મારે વિશ્વાસ કરવાનો છે કે હું મરી ગયેલો છું. કોની સાથે? ઈસુની સાથે. માટે પાઉલ કહે છે ગલાતી 2:20, હું ઈસુ ખ્રિસ્ત સાથે વધસ્તંભ પર જડાયો, જડાઈશ નહીં, જડાઈ રહ્યો છું નહીં, જડાયો. એ થઈ ગયું છે. હવેથી હું નહીં, પણ મારામાં કોણ જીવે છે? ક્રાઇસ્ટ લિવeth ઇન મી. સમજ પડી? આ વાત ન સમજવાના કારણે આપણે પડી જઈએ છીએ. આ વાત નહીં સમજવાના કારણે આપણે પ્રયત્ન કરીએ છીએ. આ વાત નહીં સમજવાના કારણે પાપનું પરીક્ષણ જ્યારે આવે છે, ચાહે વ્યભિચારનું, ચાહે કોઈ બીજું અંગત, ચાહે કોઈ પણ, ત્યારે આપણે શું કરીએ છીએ? એની ઉપર જય મેળવવાના માટે આપણો પ્રયત્ન કામે લગાવીએ છીએ. આપણે દેહદમન કરીએ છીએ, આપણે સંયમ બનાવવાનો પ્રયત્ન કરીએ છીએ, પોતાના ગુસ્સાને ઉપર કંટ્રોલ કરવા માટે ટેમ્પરની ઉપર આપણે સંયમ પ્રયત્ન કરીએ છીએ. એક વખત કદાચ થશે, બીજી વખત નહીં થાય, ત્રીજી વખત નહીં થાય, ભૂલ પર ભૂલ થશે, આપણે પડ્યા જ કરીશું. તમે ટ્રાય કરી લેજો, મેં તો કરી છે, મને ખબર છે. તમે ટ્રાય કરજો, તમે જીતી શકશો નહીં. સમજ પડી? આ જ પ્રભુનું વચન આપણને શીખવાડે છે. રોમિયોનું પત્ર 6 અધ્યાય. તમે પાપમાં કેમ જીવીએ? જો આપણે મરાયા એની સાથે, તો હવે એમાં કેમ જીવીએ? એ કલમથી તો આરંભ કરે છે, બીજી કલમ. જો તમે મર્યા ગયા તો હવે તમે જીવો છો કેમ? શું તમે નથી જાણતા કે જો તમે બાપ્તિસ્મામાં તેની સાથે એક થાવ છો, તેના મરણમાં, દફનના, પુનરુત્થાનમાં તમે એક થાવ છો, તો તમારામાં કેમ પાપ રાજ કરે છે? માટે 6 કલમ શું કહે છે? વાંચો રોમી, વાંચો એ કલમ, 6 કલમ. જાણીએ છીએ આપણે, હા હા હા, વધસ્તંભ પર મારું શરીર, શું લખે છે? આપણું શરીર, પાપનું શરીર નિરર્થક થાય. હા, પાપની ગુલામગીરીમાં રહીએ નહીં. આ બરાબર તમારા મનમાં બરાબર પેસી જાય. ઈસુ ખ્રિસ્તનું બલિદાન, પ્રભુ ઈસુ ખ્રિસ્તનું બલિદાન આપણા પાપોની માફીની કિંમત ભરી આપવા પૂરતું જ નથી, પણ પાપોની સામર્થ્યમાંથી, પાપની તાકાતમાંથી છોડાવવાના માટે બલિદાન છે. એ શરીર ત્યાં આગળ વધસ્તંભ પર છે. સમજ પડી? ડેટ છે. હું પણ એની સાથે ડેટ છું. માટે આ શરીર હવે નકામું થાય છે. જે મારાથી થઈ શકતું નહોતું તે કોણે કર્યું છે? દેવે. રોમી 8 અને 1 અને 2 કલમ વાંચો. રોમી 8 અને 1 ને 2. હા 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 હા, વાંચો ત્રીજી કલમ. હા 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 હા, હવે બરાબર. જે કામ અશક્ય હતું તે કોણે કર્યું? મેં કર્યું. કોણે કર્યું? દેવે કર્યું. શું કર્યું એ કામ? હા, પોતાના દીકરાને કામ મોકલ્યો પાપી દેહની સમાનતામાં, એટલે પાપના શરીર જેવું બનાવીને મોકલ્યો કે એના શરીરમાં પાપને દંડની આજ્ઞા ફરમાવે. વાંચો શું કરે છે? એના શરીરમાં, ઈસુ ખ્રિસ્તના શરીરમાં, તેના દેહમાં, હા, પાપને શિક્ષા કરવામાં આવી. કોના? ઈસુના શરીરમાં. પછી હા હા, તે નિયમની માંગણી પૂરી કરે. જે આપણાથી થઈ શકતું નહોતું તે કોણે કર્યું છે? દેવે. માટે પ્રયત્ન નહીં કરો, અને પ્રયત્ન કરીને દેવનું જે મહાન કામ, મોટો સંકલ્પ છે તેને શર્મિંદા અથવા તો તેને કલંકરૂપ ન કરો. કારણ કે આપણે દેવનું ને ખ્રિસ્તનું અપમાન કરીએ છીએ. જ્યારે પોતાના પ્રયત્નો કરીએ છીએ ત્યારે દેવનું જે પ્રોવિઝન છે એની ઉપર આપણે ચોકડી મારીએ છીએ. સમજ પડે? એવું ના કરીએ. આપણે શું કરવાનું છે? પ્રભુ હું નહીં, પ્રભુ મારાથી નહીં થાય, હું કરી શકતો નથી, માની લઈએ, એક્સેપ્ટ કરીએ, અને પ્રભુને શું કહીએ? જે તે કર્યું છે હું એના પર વિશ્વાસ કરું છું. દેટ્સ ઇટ. આ આટલું જ, અને પૂરું થઈ જશે. હમણાં રસ્તામાં આવતા એક ભાઈએ મને પ્રશ્ન પૂછ્યો કે જ્યારે પાપનું પરીક્ષણ ઊભું હોય છે અને ભયંકર શત્રુને એટેક હોય છે, ત્યારે શું કરવું? ભયંકર ગંદા ખરાબ વિચારો આવતા હોય છે, શું કરવું?
તમને એ વસ્તુ કહેવાના માટે કે મેં તો ભાઈ સાથે શેર કર્યું, પણ તમે બધાને ચાહું છું કે તમને પણ કહું. ફર્સ્ટ થોટ ગમે એટલો ભયંકર, ખરાબ, ગંદો હોય તે તમારો નથી. બરાબર ધ્યાનથી સાંભળજો, મનમાં બરાબર લખી લેજો. જે પણ ભયંકરમાં ભયંકર, ભદ્દામાં ભદ્દો, ગંદામાં ગંદો વિચાર જે તમારા મનમાં આવે છે એ તમારો નથી. વિશ્વાસીની વાત કરું છું. શૈતાન તરફથી પુટઅપ કરવામાં આવે છે. શું કરવામાં આવે છે? મૂકવામાં આવે છે. માટે મનમાં દુઃખી નહીં થાવ, ગિલ્ટી નહીં થાવ. ઓ આટલું ભયંકર મેં વિચાર્યું, ઓ આટલું ભયંકર મેં નહીં, એ તમારું નથી. તમારામાં મૂકવામાં આવ્યું છે. કોના દ્વારા? શૈતાન દ્વારા. ધ ફર્સ્ટ થોટ. પણ આપણે શું કરીએ છીએ? એના ઉપર વિચારવાનું શરૂ કરીએ છીએ. આપણે એનામાં કન્ટિન્યુ કરીએ છીએ. ધેટ ઇઝ અવર પ્રોબ્લેમ. માટે આપણે પરીક્ષણમાં પડી જઈએ છીએ. સમજ પડી વાત? તો આ એટેક થશે જ. કદાચ આજે જય પામશો તો કાલે નહીં થાય એવું નહીં. કાલે પાછો થશે. કાલે જીતી ગયા એટલે પરમ દિવસે નહીં થાય એવું નહીં, પાછું થશે. આ જ્યાં સુધી આ શરીરમાં છે, નિર્બળતામાં અને પાપી શરીરમાં, ત્યાં સુધી આ ફાઇટ રોજે રોજ રહેવાની છે. તો કરવાનું શું? જ્યારે આ અટેક થાય, જ્યારે આ પ્રકારનું તમારા પર પરીક્ષણ આવે, તરત જ વિશ્વાસથી ખ્રિસ્તનું મરણ તમારામાં લેવું પડે છે. ઓ આઈ એમ ડેડ. શું કહેવું જ પડે છે? વિશ્વાસથી હું મરી રહ્યો છું એમ નહીં, હું પોતાને મારી રહ્યો છું આ કરવાના માટે એમ નહીં, હું ઓલરેડી મરી ગયો છું ખ્રિસ્તની સાથે. સમજ પડી? વિશ્વાસથી આપણે એને માની લેવાનું છે. કેમ? દેવનું વચન કહે છે. મેં કાલે લાસ્ટ ટાઈમ જ તમને કીધેલું, ઈસુ ખ્રિસ્ત વધસ્તંભ પર મરી ગયો, તમે કેવી રીતે ખબર પડી? આ કે છે માટે માનો છો ને? આપણે જોવા ગયેલા 2000 વર્ષ પહેલાં? નહીં, આપણે વિશ્વાસથી માનીએ છીએ. એની બાજુમાં 2 ચોર લટકેલા, તમને કેવી ખબર પડી? આપણે વિશ્વાસથી માનીએ છીએ. આ પણ વિશ્વાસથી માની લો, તમે ઈસુ ખ્રિસ્તમાં હતા, દેવનું વચન કહે છે. વિશ્વાસથી માની લો. શૈતાનને કહો આઈ એમ ડેડ, હું તો ખ્રિસ્ત સાથે વધસ્તંભ પર જડાયેલો છું, હું તો જીવતો જ નથી. એ જ સમયે તમે જય પામશો. આપણે ગીત ગાયા ને, જયવંત પ્રભુ છે, એનો જય આપણા લેખે ગણાય છે. એ જયવંત થયો છે. ખ્રિસ્તી જીવન કોઈ પણ ખ્રિસ્ત વગર જીવી શકતું નથી આખા પૃથ્વી ઉપર, કોઈ પણ નહીં. ખ્રિસ્તનું જીવન ખાલી ખ્રિસ્તી જ જીવી શકે, ખ્રિસ્ત જ જીવી શકે. ખ્રિસ્તી જીવન કોણ જીવી શકે? ક્રાઇસ્ટ ઓનલી લીવeth અ ક્રિશ્ચિયન લાઈફ, નોબડી એલ્સ. કોઈ નહીં જીવી શકે. માટે તે આપણામાંથી જીવે છે. સમજ પડી? એ આપણામાં એટલા માટે આવે છે કે તે આપણામાં જીવે. જે આપણાથી થઈ શકતું નહોતું તે આપણી પાસે કરાવે. અવર હ્યુમન લિમિટેશન, આપણી એટલી બધી નિર્બળતા છે, આપણે કશું જ નથી જીતી શકતા. એટલા બધા ઘેરાયેલા છે નિર્બળતા. હમણાં આમ કરીએ, નક્કી કરીએ, તરત પડી જઈએ. હમણાં કંઈક નક્કી કરીએ, તરત ચારે બાજુ પરીક્ષણો, ચારે બાજુ એટેક. શૈતાન પાછળ પડેલો, દેહ આપણો, આપણી વેરી, જગતનું અટ્રેક્શન. વિશ્વાસીએ જીવવાના માટે બહુ જ કઠણ છે પૃથ્વી ઉપર. ઇટ ઇઝ વેરી ડિફિકલ્ટ. માટે આપણો પ્રભુ જાણતો હતો આ નહીં થાય આ લોકોથી. ખાલી પાપમાંથી માફી આપી દેશે એટલું પૂરતું નથી, આ કારખાનું બંધ કરવું પડશે. આ જ્યાંથી પાપ ઉદ્ભવે છે, જ્યાંથી પાપ નીકળે છે, મશીનને બંધ કરવું પડશે. એના માટે શું એણે કર્યું? માર્યું. શું માર્યું? દેહને, શરીરને. ક્યાં? વધસ્તંભ પર. નિરર્થક કરી નાખ્યું આ શરીરને. ખ્રિસ્તમાં. ખ્રિસ્તમાં. ખ્રિસ્ત તો આ છે. તો આપણું એના લીધે આપણને ગણાયું છે. બરાબર? તો બીજી તો ઘણી વાત હતી, બટ સમય નથી મારી પાસે. તો એ જે થયું, જે થઈ ગયું, એને આપણે વિશ્વાસથી માનીએ છીએ 6ઠ્ઠી કલમ પ્રમાણે. પછી આપણે શું કરીએ છીએ? તમે મરેલા પોતાને ગણો. શું કહે છે તે? દેવના સંબંધમાં મરેલા ગણો. 10 ને 11મી કલમ. હા, જો ખ્રિસ્ત તમારામાં છે. હા, ના ના, હા, ના ના, રોમી 6, 10 ને 11. હા હા, પાપના સંબંધમાં મરેલો છે. યાદ રાખજે, ખ્રિસ્ત કોના સંબંધમાં મરી ગયો? પાપના સંબંધમાં. પછી જીવે છે. હા, દેવના માટે તે જીવે છે. અચ્છા, આપણે પણ શું કરવાનું છે? તેમ તમે પણ, વાંચો બરાબર, તેમ 11મી કલમ. તેમ તમે પણ પોતાને, હા, મુવેલા, હા
હા, જીવતા ગણો. આ શું કરવાનું છે? સેકન્ડ સ્ટેપ. પહેલાં શું કરીએ છીએ? આપણે જાણીએ છીએ વિશ્વાસ, પછી શું કરીએ છીએ? ગણીએ છીએ. ગણીએ છીએ એટલે માની લઈએ છીએ હું ડેડ છું અને પ્રભુના માટે જીવતો છું. જગતના માટે ડેડ છું, પ્રભુના માટે જીવતો છું. આ આપણે શું કરવાનું છે? ડે બાય ડે પ્રેક્ટિસ કરવાનું છે. અચ્છા, હવે પછી શું હતું? 12મી અને 13મી કલમ. હા, જોજો, મર્ત્ય શરીર, ફરીને ફરી લખેલો શબ્દ છે. તમારું બોડી કેવું છે? ડેડ છે. હવે એને શું કરો? તમારા એ મરેલા શરીરમાં રાજ કરવા ન દો. અચ્છા, પછી 13મી કલમ. હા, પાપને નહીં સોંપો હવે શરીરને. હા હા, હવે અહીંયા ત્રીજું કામ થાય છે. શું થાય છે? મોયેલામાંથી સજીવન. તો બેપ્ટિઝમ એ ખાલી ડેથ કરીને દાટી દે છે એવું નથી, પણ ઉઠાડે છે, ફરી તમને પાણીમાંથી બહાર કાઢે છે. એ શું કરે છે? ઈસુ ખ્રિસ્તના જીવનમાં ફરી ઉઠાડે છે, સજીવન કરે છે. તો શું કહે છે અહીંયા ગાડી? સજીવન થયેલા એવા તમે પોતાને કોને સોંપો? દેવને સોંપો. હા હા હા, પછી શું કરે છે? આપણે સરેન્ડર કરીએ છીએ દેવને. પ્રભુ હવે તારા માટે છે. આ હાથ, આ આંખો, આ કાન, પણ એમાં પ્રયત્ન આવતો નથી. આ બધું શું થાય છે? વિશ્વાસથી થાય છે. સિમ્પલ ફેથ. અને જો આ તમે કરશો, ધીમે 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 તમારું બદલાતું જશે. જ્યારે પણ એટેક થાય, બિલકુલ ચિંતા નહીં કરો, ગભરાવો નહીં. ખ્રિસ્તના લોહીની નીચે વિશ્વાસથી આવો. શું કરો? ખ્રિસ્તનું લોહી પોતા ઉપર લો, વિશ્વાસથી. પ્રભુ, આ થોટ આવ્યો છે, હું મલિન થયો છું, અશુદ્ધ થયો છું, મારી આંખ, મારું મન, મારું મન, પ્રભુ મને શુદ્ધ કર. એ જ સમયે ખ્રિસ્તનું લોહી તમને શુદ્ધ કરશે. તરત વિચાર જતો રહેશે. આ હું તમને રેમેડી બતાવું છું. સેકન્ડલી, ખ્રિસ્તના દફનની સાથે, મરણની સાથે અને પુનરુત્થાનની સાથે પોતાને એક કરો. આ સેકન્ડ છે. ત્રીજું, વ્યભિચારના પરીક્ષણ પર કદી ત્યાં ઊભા રહો નહીં. કદી ત્યાં ઊભા રહો. દેવનું વચન સાફ કે નવા કરવામાં, વ્યભિચારથી નાશો. શું કહે છે? હા, 1 Corinthians chapter 6. છ ને 18. 1 Corinthians 6 ને 18. હા 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 હા, વ્યભિચારથી નાશો. ધેટ્સ ઓનલી રેમેડી. કદી પણ ત્યાં ઊભા નહીં રહો. રન. શું કરો? એ જગ્યા છોડી દો જ્યાંથી તમને એટેક થઈ રહ્યા છે. એ વ્યક્તિઓની સાથે છો, છોડી દો. સંગત છે, છોડી દો. રન. યુસુફે શું કર્યું? શું કર્યું? ઉત્પત્તિનું પુસ્તક. જો કે આજનો આ વિષય તો છે નહીં, પણ મારે એવી ઈચ્છા છે કે તમે જાણી જાઓ. 39, ઉત્પત્તિ 39. બારમી કલમ, 39:12. હા, નાઠો. શું કે છે? નાઠો મૂકીને બહાર. રન અવે. પ્લેસ છોડી દો. સમજ પડી? પ્રભુ તમને સહાય કરશે અને શીખાડશે, અને જે પ્રમાણે તમને પ્રભુ આગળ જાય એ પ્રમાણે દોડતો જશે. હવે આપણા જે આજનો છે એના ઉપર આવી જઈએ. આ આજ્ઞા છે. શું છે? ધીસ ઇઝ ધ કમાન્ડ. માથેની સુવાર્તા ઝડપથી વાંચી જઈશ. 28મો અધ્યાય, 19મી કલમ. માથી 28 ને 19 ઝડપથી વાંચો. હા હા હા, 20મી કલમ. હા હા હા, આજ્ઞા છે. શું આજ્ઞા તેણે શિષ્યોને આપી? બાપ, દીકરા તથા પવિત્ર આત્માના નામે તેઓને બાપ્તિસ્મા આપતો. ધીસ ઇઝ ધ કમાન્ડ. શેના નામમાં બાપ્તિસ્મા આપતા જાઓ? પિતા, પુત્ર અને પવિત્ર. પિતાના નામમાં એટલા માટે કારણ કે આ જે સંકલ્પ જે છે આખો તે દેવનો છે. શું છે? દેવે સંકલ્પ કર્યો છે. અચ્છા, પુત્રના નામમાં એટલા માટે કારણ કે તેણે કામ પૂરું કર્યું છે. શું કર્યું છે? કામ કોણે પૂરું કર્યું? દીકરાએ. અને પવિત્ર આત્માના નામે કેમ?
કારણ કે તે આપણને મોર કરે છે અને તેને આપણામાં અકમ્પ્લીશ કરે છે, એ કામને આપણામાં પૂરું કરે છે. કોણ કરે છે? પવિત્ર આત્મા. સમજ પડી? દેવે શું કર્યો? સંકલ્પ કર્યો. પુત્રએ શું કર્યું? આવીને કામ પૂરું કર્યું. પવિત્ર આત્મા શું કરે છે? એ જે કામ થયેલું છે તે આપણામાં અમલમાં લાવે છે. શું કરે છે? અપ્લાય કરે છે, અમલમાં લાવે છે. માટે આ બાપ્તિસ્મા આપણે ત્રિએકના નામમાં, પિતા, પુત્ર, પવિત્ર આત્માના નામમાં એ સાક્ષી આપીએ છીએ, કહીએ છીએ. સમજ પડી ગઈ? યાદ રાખજે, કદી પણ નહીં ભૂલીએ. ધારો કે આ પુસ્તક છે, બાઇબલ છે, સૌથી પહેલાં જો આ બજારમાં હોય તો મને ઈચ્છા થાય કે મારે આ લેવું છે, મારે આ ખરીદવું છે, તો હું શું કરીશ? ઈરાદો કરીશ, સંકલ્પ કરીશ, વિચારીશ આ મારે લેવું છે. મેં જોઈને હું શું કરું છું? પ્લાન કરું છું કે મારે કેવી રીતે આને લેવું. હાઉ કેન આઈ બાય ધીસ? હું સંકલ્પ કરું છું, ઈરાદો કરું છું, ઈચ્છા કરું છું. દેટ ઇઝ ધ ફર્સ્ટ અટેમ્પ્ટ. સેકન્ડલી શું કરું છું? હું આવીને તેની પૈસા આપીને, 200 રૂપિયા આપીને એને કિંમત ચૂકવું છું, એને ઘરે લઈ આવું છું. સમજ પડી? સંકલ્પ કર્યો, દેવે કર્યો, પુત્રએ આવીને શું કર્યું? એની કિંમત ચૂકવી અને ઘરે લઈ આવ્યો. ત્રીજું હું શું કરું છું? તમે શું કરો? શું કરો? શું કરો? શું? નામ લખો ને. શું કરો? હા, એના પર મોર મારો. ધીસ ઇઝ માઇન. આ મારું છે. પવિત્ર આત્મા જ કરે છે. સમજ પડી? એ શું કરે છે? મોર મારે છે. એફએસીના પત્રના પહેલા અધ્યાયમાં 3 કામ બતાવવામાં આવ્યા છે. દેવે સંકલ્પ કર્યો અનાદિકાળથી, એના માઇન્ડમાં હતું. કોઈ પ્રભુની ઈચ્છા છે તો બહુ ડિટેલમાં જોઈશું. દેવે સંકલ્પ કર્યો છે પૃથ્વીના મંડાણ અગાઉથી. તમે હું શું કશું જ નહોતું એ પહેલાંથી. ભાઈ કલ્પેશ, ભાઈ આકાશ, આ બધા એના મનમાં હતા, સંકલ્પમાં, કાઉન્સિલમાં, એના પર્પઝમાં. અને એણે બોલાવ્યા, દીકરાને મોકલ્યો કામ પૂરું કરવા માટે, કે જેથી કરીને આ લોકોને લેવામાં આવે, ખરીદવામાં આવે. જો દીકરો કામ નહીં પૂરું કરે તો કામ જ થાય નહીં. દીકરાએ કિંમત ભરી આપી, પાપનું દેવું ભરી આપ્યું, આપણા માટે બધું પ્રોવિઝન કર્યું કે જેથી કરીને આપણે તે ખંડી લે, પોતાના કરે. પોતાના કર્યા પછી શું કરે છે? પવિત્ર આત્મા તેને મોહરને મુદ્રા કરે છે. એફએસીના પહેલા અધ્યાયના 13મી કલમમાં તેણે તમને મુદ્રાંકિત કર્યા પવિત્ર આત્માથી. એફએસી 1:7 ઈસુ ખ્રિસ્તે લોહી વેવડાવ્યું કે જેથી કરીને તમને ખરીદે. ને એફએસીનો પત્રના પહેલા બીજી કલમ પ્રમાણે દેવે સંકલ્પ કર્યો છે. આ 3 વાત એફએસીના પત્રમાં લખેલી છે. સમજ પડી ગઈ? માટે પિતા, પુત્ર અને પવિત્ર આત્માનું આખું સંપૂર્ણ કામ છે જે બાપ્તિસ્મા બતાવે છે. માટે આપણે એના નામમાં બાપ્તિસ્મા લઈશું. તો આ આજ્ઞા છે. ઓકે, માર્કની સુવાર્તા 16મો અધ્યાય 16મી કલમમાં પણ આ જ વાત લખી છે. ઝડપથી જોઈ લો. માર્ક 16:16. હા હા, જે કોઈ વિશ્વાસ કરે તથા બાપ્તિસ્મા લે તે તારણ પામશે, વિશ્વાસ નહીં કરે તે શું થશે? અપરાધી ઠરશે. તો એને જોડી દીધું આજ્ઞાની અંદર. બાપ્તિસ્મા શાની સાથે જોડાયેલું છે? વિશ્વાસની સાથે. ઇટ્સ અ કમાન્ડ. પ્રભુની આ આજ્ઞા છે. હવે જો માથીની સુવાર્તાના 21મા અધ્યાયમાં આવો, ત્યાં થોડોક પ્રકાશ છે, એ પણ સાથે સાથે જોઈ લઈએ. માથીની સુવાર્તા 21મો અધ્યાય અને તેની 25મી કલમ. માથી 21 ને 25. જે બાપ્તિસ્મા યોહાન કરતો હતો, હા, તે ક્યાંથી હતું? આકાશથી હતું કે માણસોથી? હા 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 હા, બસ બસ બસ. પ્રભુ ઈસુ ખ્રિસ્ત જ્યારે ચમત્કાર કરતો હતો અને કામ કરતો હતો ત્યારે શાસ્ત્રી ફરીસીઓ તેની પાસે આવ્યા અને એને એમ કીધું કે તું કયા અધિકારથી આ બધું કરે છે, તે અમને કહે. તારે પ્રભુએ સામે પ્રશ્ન કર્યો કે યોહાન જે બાપ્તિસ્મા કરતો હતો તે ક્યાંથી કરતો હતો? કયા અધિકારથી કરતો હતો? શું માણસના અધિકારથી કે આકાશના અધિકારથી? એવું વાંચ્યું ને તમે 25મી કલમ. જે બાપ્તિસ્મા યોહાન કરતો હતો ક્યાંથી હતું? બાપ્તિસ્મા ક્યાંથી હતું? અચ્છા, આકાશથી કે માણસોથી? ત્યારે તેઓએ મહામાં વિચાર કર્યો કે જો આપણે એમ કહીએ કે આકાશથી, તો તે આપણને કહેશે કે ત્યારે તમે તેના પર વિશ્વાસ કર્યો નહીં. નાઉ હિયર
કન્ક્લુડ પર આવીએ, કન્ક્લુઝનની ઉપર. જો બાપ્તિસ્મા આકાશથી છે તો શું કામ તમે તેને અધીન થતા નથી? દેટ ઇઝ અ ક્વેશ્ચન. બાપ્તિસ્મા ક્યાંથી છે? આકાશથી છે. દેવની આજ્ઞા છે, જે પ્રમાણે મેં તમને કહ્યું, ધ કમાન્ડમેન્ટ ઓફ ગોડ, ધ કાઉન્સિલ ઓફ ગોડ. દેવનો ઈરાદો છે, કાઉન્સિલ ઓફ ગોડ, અને દેવની આજ્ઞા છે. તો તમે કેમ એનું માન્યું નહીં? અને જો આપણે એમ કહીએ કે તે માણસોથી છે તો તેઓ બીતા હતા. શું બીતા હતા? કેમ કે તેઓ જાણતા હતા કે યોહાન કોણ છે? પ્રબોધક છે. આજે પણ આ જ વસ્તુ થાય છે. આપણે દેવના આજ્ઞાને ઉથાપીએ છીએ, દેવની આજ્ઞા માનવાના માટે આપણે ખચકાઈએ છીએ. આપણે જાણીએ છીએ કે બાપ્તિસ્મા પ્રભુ તરફથી છે, બાપ્તિસ્મા દેવની આજ્ઞા છે, બાપ્તિસ્મા આકાશથી છે, છતાં પણ માણસોના બીકના લીધે આપણે લેતા, આપણે આગળ આવતા નથી, બાપ્તિસ્માની સાક્ષી આપતા નથી. આપણે હંમેશા બાપ્તિસ્માની સાક્ષી આપવા માટે જો ઉદ્ધાર પામ્યા છે તો રહેવું જ જોઈએ, તૈયાર રહેવું જોઈએ. કદી પણ એમ નહીં માનીએ કે 10 આજ્ઞા મને આવડી ગઈ અને મેં પરીક્ષા આપી લીધી અને એના લીધે મારે બેપ્ટિઝમ લેવાનું છે, ખ્રિસ્તી ધર્મ પૂરું કરવાના માટે મારે બાપ્તિસ્મા લેવાનું છે, હું ખ્રિસ્તી થઈ ગયો છું પણ હવે લોકો જાણશે કેવી રીતે, માટે મારે બાપ્તિસ્માનું છે. નો, એટલા માટે નહીં. બાપ્તિસ્મા કેમ લેવાનું છે? જો મારામાં ઊંડું કામ થયું છે, પ્રભુ ઈસુ ખ્રિસ્તનો મેં સ્વીકાર કર્યો છે, મારા જીવનમાં મેં માની લીધું છે કે મારા પાપોના માટે તે બંધાયો, મારા અપરાધોને લીધે તે ઘવાયો, મારા માટે તેણે કિંમત ચૂકવી, મારા બદલે તે મરાયો. જ્યારે હું માનું છું વિશ્વાસથી, તો હું પ્રભુને જીવન સોંપું છું. અને હું જો જીવન સોંપું છું તો બહાર સાક્ષીના રૂપે લોકો જાહેરથી જાણે માટે હું બાપ્તિસ્માનો સાક્ષી આપું છું. સમજ પડી? લુકની સુવાર્તા 7મો અધ્યાય 30મી કલમ. લુકની સુવાર્તા 7મો અધ્યાય 30મી કલમ. હા, હા, ફરોશીઓ તથા પંડિતો તેનાથી બાપ્તિસ્મ પામ્યા નહીં. માણસોની બીકના કારણે કેટલાક લોકો બાપ્તિસ્મ લેતા નથી, પામતા નથી. અહીંયા એક લખે છે ફરોશીઓ અને પંડિતો, જો વધારે પડતા જ્ઞાની છે, વધારે હોશિયાર છે, તેઓ આ રાનમાં જ્યારે પુકારતો હતો, અરણ્યમાં તે બૂમ પાડતો હતો, અને એણે જે કપડાં પહેરેલા ઊંટના ચામડાના વસ્ત્રો તેણે પહેરેલા અને એનો દેખાવ, તેઓ તેને ગાંડાને જેમ ગણતા હતા. પ્રભુ પોતે કહે છે કે તેઓ એને ભૂત વળગેલું છે એવું કહેતા. યોહાનના સંદર્ભમાં ભૂત વળગેલું છે એવું કહેતા. અને તું તારે જે કરવું એ અરણ્યમાં કર, યર્દનની પાસે એ કર, પરંતુ યાજકીય સેવા અમે કરીએ છીએ, શાસ્ત્ર અમે શીખવીએ છીએ, અમે વધારે જાણીએ છીએ, અમને આ વસ્તુની જરૂર નથી, એમ કહીને તેઓ બાપ્તિસ્મા લીધું નહીં. એવો બાપ્તિસ્મા નહીં લીધું એ તેઓ શું પ્રગટ કરતા હતા? પસ્તાવો નથી કરવો, પાપ કબૂલાત નથી કરવા, જીવન અમારે બદલવું નથી. હિપોક્રેટ, ડંભની નીચે, ઢોંગની નીચે તેઓ રહેવા માંગે છે. તેઓ કદી પણ પ્રભુ પાસે આવતા. એ સ્થાન જે હતું, કારણ કે એ લોકો શીખવતા હતા, એ લોકો યાજકો હતા, એ લોકો ફરીસીઓ હતા, પંડિતો હતા. કેવી રીતે બાપ્તિસ્મા લઈને એવું પ્રગટ કરે કે અમે પાપી છીએ? સમજ પડે હું જે કહેવા માગું છું? કેવી રીતે પ્રગટ કરે કે અમે પસ્તાવાની જરૂર છે? માટે કદી જ તેઓ આવ્યા નહીં. શું આવું આપણને કોઈ હિન્ડ્રન્સ નડે છે? કોઈ એવું હિન્ડ્રન્સ નડે છે? આપણે આવવું જોઈએ પ્રભુની પાસે, આપણે આવવું જોઈએ. કેમ? જો આપણે નહીં આવીએ તો દેવનો જે ઈરાદો છે, ઇટર્નલ કાઉન્સિલ એમ કહેવામાં આવે છે, અનંતકાળિક ઈરાદો દેવનો છે, તે શું કરે છે? તેઓ નિરર્થક કરે છે. નિરર્થક એટલે ઠરાવેલું તો છે, તૈયાર તો છે, પણ શું કહે છે? રિજેક્ટ કરી દીધું છે પોતાના સંદર્ભમાં. આ તો એના જેવું છે કે કંઈ તમે ટ્રેનમાં જાઓ છો અને તમારી ટિકિટ બુક છે અને તમે ટ્રેન સુધી પહોંચી ગયા અને રેલવેમાં તમે રેલવે સ્ટેશન પર પણ પહોંચી ગયા અને હવે તમારે બેસવાનું છે. કદાચ એ ટિકિટ તમારી વંદે ભારતની હોય, બહુ કોસ્ટલી ટિકિટ, બોમ્બે સુધી 1200-1500 રૂપિયાની ટિકિટ, અને તમે જોયા કરો છો ટિકિટને, બટ તમે ઉપર ચડતા નથી. સમજ પડી? આ એના જેવું છે. પ્રગટ કરવામાં આવ્યું, જાહેર કરવામાં આવ્યું, ત્યાં સુધી પહોંચાડવામાં આવ્યું, તેમ છતાંય તેઓએ દેવનો જે ઈરાદો હતો તેઓના માટે કે ઇટર્નલ સંકલ્પમાં તેઓ આવી જાય, તેઓએ તેને નિરર્થક કર્યો. મેં કેમ આ તમને દાખલો આપ્યો? દેવનો સંકલ્પ શું છે?
દેવનો સંકલ્પ શું છે? દેવે ઠરાવેલું છે અહીંયાથી આમ બધું થશે, આમ લીટી, પછી બધા માણસો છે ઉપર નીચે આમ તેમ બધા જ, પણ જે આ સંકલ્પમાં આવે છે તે ત્યાં સુધી પહોંચે છે. મેં એટલા માટે તમને સંકલ્પ કીધો. ટ્રેનની સાથે હું એટલા માટે સરખાવું છું, ઘણા બધાને મુંબઈ જવું છે, ઘણા બધા રસ્તા છે મુંબઈ જવાના માટે, પણ વંદે ભારતમાં જવા માટે શું કરવું પડશે? શું કરવું પડશે? જો મારે વંદે ભારતમાં જ જવું છે મુંબઈ, તો મારે શું કરવું પડશે? એની ટિકિટ લેવી પડશે વંદે ભારતની જ, બીજી ટિકિટ ચાલશે નહીં. બસની ટિકિટ ચાલી જાય? લોકલ ટિકિટ ક્વીનમાં વંદે ભારતની ટિકિટ લેવી પડશે, પ્લેટફોર્મ પર જવું પડશે, એટ દેટ ટાઈમ પર જ્યારે તે આવે છે ત્યારે જ જવું પડશે, ઊભા રહેવું પડશે બોગી પાસે કે જ્યાં એનો ડબ્બો છે, અને જ્યારે આવી ત્યારે મારે એની અંદર ચડી જવું પડશે. આ છે એના સંકલ્પમાં આવવું. સમજ પડી? સમજાય વાત? એ તો છે જ, એ તો આવશે જ અને જતું રહેશે. તમે એમાં સંકલ્પમાં છો કે કેમ એ તમારે મારે નક્કી કરવાનું છે. સમજ પડે છે કે નથી પડતી? હું આટલું સરળ જેટલું બને એટલું કરવા પ્રયત્ન કરું છું. તેઓએ સંકલ્પ દેવનો ઈરાદોને નિરર્થક કરી દીધો. આપણે એવું નહીં કરીએ. ડુ ધીસ, એના સંકલ્પમાં આવીએ. આ દેવનો પર્પસ છે. પર્પસ એટલા માટે છે કે એ બધાની અંદરમાં આવરી લીધું છે બપ્તિસ્મામાં. ખ્રિસ્તે એ ઈરાદો પોતામાં પણ પૂરો કર્યો. માથીની સુવાર્તા 3 અધ્યાય, જે પ્રમાણે આજ સાંજે વાંચી ગયા આપણે, એના ઉપર થોડું મનન કરી લઈએ. માથીની સુવાર્તા 3 અધ્યાય 13મી કલમથી લઈને 17મી કલમ. ફરી વાંચી જઈએ. 13મી હું વાંચીશ, 14મી તમે. ત્યારે ઈસુ યોહાનથી બાપ્તિસ્મ આપવા સારું ગાલિલથી યર્દન નદીએ તેની પાસે આવ્યો. 14મી કલમ. પણ ઈસુએ તેનો ઉત્તર દીધો કે હમણાં એમ થવા દે, કેમ કે સર્વ ન્યાયપણું એમ પૂરું કરવું આપણને ઘટાર જ છે. ત્યારે તેણે તેને બાપ્તિસ્મા પામવા દીધું. અને જુઓ, એવી આકાશવાણી થઈ કે આ મારો વાલો દીકરો છે, એના પર હું પ્રસન્ન છું. વન્ડરફુલ લખવામાં આવ્યું છે. હવે મને એક પ્રશ્નનો જવાબ આપો. ઈસુ ખ્રિસ્ત શા માટે બપ્તિસ્મા લે છે? શું એને પસ્તાવાની જરૂર હતી? કે બપ્તિસ્માનો મારો મિનિંગ એ જ થાય છે ને, પસ્તાવો અને પાપ કબૂલાત. મેં તમને લાસ્ટ ટાઈમ જ કીધું, બપ્તિસ્માનો શું થાય છે? પસ્તાવો અને પાપ કબૂલાત. શું ઈસુ ખ્રિસ્તને જરૂર હતી પસ્તાવો કરવાની? હા કે ના? યલો ટી શર્ટ, હા કે ના? પ્રભુ ઈસુ ખ્રિસ્તની જરૂર હતી પસ્તાવો કરવાની? એણે ક્યાં પાપ કરેલા હતા? જે પાપી હોય એણે પસ્તાવો કરવાની જરૂર પડે. પ્રભુ ઈસુની જરૂર હતી? પાપોની માફી માંગવાની જરૂર હતી? શા માટે એણે બપ્તિસ્મા લીધું? શા માટે? પ્રભુ ઈસુએ શા માટે બાપ્તિસ્મા લેવું પડ્યું? હા, અંદર લખ્યું છે. શું? અંદર વાંચો ને આશીષભાઈ, શું લખ્યું છે? હા, 15મી કલમ વાંચો આશીષભાઈ, 15મી કલમ. બસ બસ બસ. સર્વ ન્યાયપણું પૂરું કરવું આપણને ઘટાર જ છે. એટલે શું છે? દેવનું જે ન્યાયપણું એ કમ્પલસરી છે ફોર અસ, પૂરું કરવા માટે. પાપની માફીના માટે એણે નથી લીધું, પણ ફોર અવર એક્ઝામ્પલ, આપણા નમૂનાના માટે એણે લીધું. સેકન્ડલી, એ માણસ આકારમાં પ્રગટ થયેલો. દેવનો સર્વ મનોરથ તેના સંદર્ભમાં પૂરો થવો જોઈતો હતો. દેવની સર્વ આજ્ઞા તેના સંબંધમાં પૂરી થવી જોઈતી હતી. જે કંઈ તેના માટે ઠરાવ્યું છે તે સર્વ પૂરું થવું જોઈતું હતું. એક પણ વસ્તુ જે એના સંદર્ભમાં લખવામાં આવેલી હતી કે બોલવામાં આવેલી હતી પ્રબોધકો દ્વારા, કે દેવે જે એના માટે વિચાર્યું હતું, એ કશું પણ એ બાકી રાખવા માંગતો નહોતો. તેમાં બાપ્તિસ્મા પણ આવી ગયો. સમજ પડી? અને એ માણસ તરીકે એઝ અ મેન એ એમાં ગયો બાપ્તિસ્મા. યોહાનને રોક્યો
કે તારાથી મારે બાપ્તિસ્મા પામવું જોઈએ, કારણ કે તું તો પવિત્ર આત્માથી ને અગ્નિથી બાપ્તિસ્મા આપનાર છે, ને તારાથી અમારે બાપ્તિસ્મા લેવા, તું મારી પાસે કેમ બાપ્તિસ્મા લે છે? તરત જ એણે બહુ નમ્રતાની સાથે, દીનતાની સાથે સર્વ ન્યાયપણું એમ પૂરું કરવા આપણે ઘટા માટે એમ થવા દે. શું કીધું એણે? થવા દે. યાદ રાખીએ, આપણો પ્રભુ એટલો બધો દીન થયો, એટલો બધો નમ્ર થયો, સર્વ માણસે બનાવીની આજ્ઞાની નીચે તે આવ્યો, સર્વ દેવના મનોરથ અને દેવના ન્યાયપણાની નીચે પણ તે આવ્યો. એના ઉપર આંગળી મુકાય કે આંગળી ચીંધાય એવું એક પણ વસ્તુ નથી. અને આપણા માટે તેણે બાપ્તિસ્મા એમાંથી પસાર થયો. આ કામના લીધે જે સમજો કે શાસ્ત્રીઓ ફરોશીઓ એ લઈ શક્યા, દેવની આજ્ઞા હોવા છતાં, હેવનલી કમાન્ડ હોવા છતાં, આ આપણો પ્રભુને જોઈએ છે નમ્રતાથી, બહુ દીનતાની સાથે તે એ આજ્ઞાને પૂરી કરી તેણે અને આધીન થયો. સમજ પડી? તો દૈવી આજ્ઞાઓને માનવાના માટે કદી પણ એમ નહીં વિચારીએ, કદી પણ નહીં હવે હું સંપૂર્ણ થઈ ગયો, હવે મને આ વસ્તુની જરૂર નથી, આ મારે શું કામ કરવું, આ મને શા માટે આ મને કહે છે, શા માટે આ મારે કરવું જોઈએ, આ મારા માટે નથી. નેવર સે લાઈક દેટ. કદી નહીં કરીએ. જો દેવનો બોજ તમારા મનમાં આવતો હોય, દેવનો આત્મા તમને કહેતો હોય, વોટ એવર ઇટ ઇઝ, ચાહે તમારા માટે છે કે નહીં, પણ જો પ્રભુની ઈચ્છા છે, ગો થ્રુ એમાંથી જાઓ. કેમ? દેવને પ્રસન્નતા આપશે. આ બન્યા પછી સુધી ખબર છે 3 વાત બની. શું બની છે 3 વાત? બાઇબલ સ્ટડી છે, તમને પૂછીશ હવે તમે લોકોના માઇન્ડ ડેવલપ થઈ ગયા છે. શું 3 વસ્તુ બની? વાંચો, અંદર જ છે. બાપ્તિસ્મા લીધા પછી જેવો તે બહાર આવ્યો, શું બન્યું? હા, સૌથી પહેલું હા, એના પર દેવનો આત્મા કબૂતરને પછી ઉતર્યો. એક બીજું, આકાશમાંથી વાણી થઈ, ધ હેવનલી વોઇસ કેમ ડાઉન. સેકન્ડલી પછી હા, એ તો વાણી થઈ ગઈ. પછી બીજું, હા, વાણી થઈ ગઈ એ તો. પછી હા, નહીં વાંચ્યું? ફર્સ્ટ ઓફ ઓલ શું બન્યું? જો પહેલું શું બન્યું? આકાશ ઉઘડતું. હેવન ઓપન. વન્ડરફુલ. તમને ખબર છે કેટલી વાર દેવના વચનની અંદર આકાશ ઉઘડેલું છે? તમે જાણો છો હાઉ મેની ટાઈમ્સ? પ્રભુ બહુ લાંબો મેસેજ છે નહીં, હમણાં નહીં આવું. હેવન ઓપન. નોટ ઓલ ધ ટાઈમ, બધી વખતે નહીં, સ્પેસિફિક આકાશ પ્રભુએ ઉગાડ્યું છે દેવના વચનની અંદર. શું બતાવે છે ખબર છે? બ્લેસિંગ કમ ડાઉન. શું છે? બ્લેસિંગ કમ ડાઉન. સ્વીકાર કરવામાં આવ્યો છે તમારો, એ બતાવવાના માટે આકાશ ઉઘડે છે. ઘણી બધી જગ્યાએ છે, આપણે તો સમય નથી એના પર આપવા જઈશ તો બીજું બધું મારું રહી જશે. તો કોઈ વાર પ્રભુની ઈચ્છા છે તો તમને કહીશ ક્યારે આકાશ ઉઘડ્યું, વોટ ઇઝ ધ રીઝન. પણ અહીંયા આગળ જે છે બ્લેસિંગ્સ કમ ડાઉન અને ઓપન હેવન. આકાશ ખોલવામાં આવ્યું એટલા માટે કે દેવની સાથેની જે સમાધાનની પ્રક્રિયા છે તે શરૂ થઈ ગઈ. હવે બલિદાનના માટે જે પ્રક્રિયા છે તે શરૂ થઈ ગઈ. હવે દેવનું હલવાન તૈયાર છે દિશાની અંદર જવાના માટે, અને માટે આકાશને ખોલવામાં આવ્યું, રિસીવ કરવાના માટે, કે જે કંઈ એણે કર્યું છે એને માનના માટે, અને બ્લેસિંગ એના થ્રુ આઉટ વર્લ્ડમાં જશે એના માટે પ્રભુએ ખોલ્યું. આકાશ આશીષના માટે ખોલવામાં આવે છે સૌથી પહેલાં. પુનર્નિયમના 28મા અધ્યાયમાં છે, બહુ બધું છે પણ હમણાં હું નથી કીધું. રેવેલેશનના માટે ખોલવામાં આવે છે, પ્રકટીકરણના માટે ખોલવામાં આવે છે. સ્વરદૂતો ઉતરે ને ચડે, પ્રાર્થનાઓ લઈ જવાના માટે અને સાંભળવાના માટે ખોલવામાં આવે છે. માલાખીની અંદર આકાશને ખોલવામાં આવે છે કે જેથી આપણી જરૂરિયાત પ્રભુ પૂરી પાડે. સો મેની થિંગ છે. આકાશ પ્રભુએ ખોલ્યું. પ્રોવિઝન વિલ બી અવેલેબલ. જે પુરવઠો છે પ્રભુએ તૈયાર કર્યો તમારા માટે, એના માટે ખોલ્યું. સેકન્ડલી શું થયું? પ્રભુએ શું કર્યું? એને પવિત્ર આત્મા કબૂતરની પેટે ઉતર્યું. શું પ્રભુ ઈસુમાં પવિત્ર આત્મા નહોતો પ્રભુ પવિત્ર આત્મા? શા માટે ઉતર્યું? હા, પવિત્ર આત્મા હતો ને એનામાં કે નહીં હતો? એ પવિત્ર આત્માથી જ જન્મ્યો, માણસથી નહીં. પવિત્ર આત્માના પરાક્રમે ગર્ભ રહીને કુંવારી ગર્ભવતી થઈ, એને દીકરો જણી, એનું નામ ઈસુ પડવામાં. પવિત્ર આત્માથી જન્મ્યો થયો છે.
પવિત્ર આત્મા થ્રુ આઉટ એનામાં હતો, પણ અહીંયા શો કરવામાં આવ્યું, દેખાય એવી રીતે, કબૂતરના રૂપમાં દેખાય એવી રીતે પ્રગટ કરવામાં, પ્રોક્લેમેશન, જાહેરાત કરવામાં આવી. દેવના આત્માથી અધિકાર અને અભિષેક પામેલો છે. શું છે? અધિકાર અને અભિષેક પામેલો છે. યાદ રાખીએ, નવા કરારની અંદર કેવળ ઈસુ ખ્રિસ્તનો અભિષેક કરવામાં આવેલું છે, કોઈ પણ માણસનું નહીં. જૂના કરારમાં બધાના અભિષેક થતા હતા, નવા કરારમાં નહીં. સેપરેટ અનોઇન્ટિંગ છે જ નહીં નવા કરારમાં. ઘણા બધા કહે છે અભિષેક છે, અભિષેક છે, અભિષેક છે. અભિષેક દાસ, અભિષેક પ્રબોધક, અભિષેક, એક જ અભિષેક શિરનું. કોનું? શિરનું. શિર કોણ છે? ખ્રિસ્ત. એનો જ અભિષેક થયો શિરપદ તરીકે, અધિકારના રૂપમાં, દેખાય એનામાં. બરાબર? કોઈ વાર આને પર બીજો ઈચ્છા છે પ્રભુ તો આપીશ ફ્યુચરમાં, બટ હમણાં નહીં. તો એના માટે દેખાય એ રીતે આપ્યું, અને એ શો કરતો હતો. જ્યારે જ્યારે વાલાઓ આપણે આ કક્ષામાં જઈએ છીએ, બાપ્તિસ્માના બ્લેસિંગ્સ આપવાના માટે આકાશ ઉઘડે છે. અમારો અનુભવ છે. જ્યારે મેં બાપ્તિસ્માની સાક્ષી આપી હતી, અનુભવથી હું કહું છું, મારા માટે બ્લેસિંગ્સ ખુલ્યા. એ પહેલાં મને મારી પાસે કોઈ આશીષ નહોતા. અનુભવથી જાણું છું, તમને માટે કહું છું. આ અધીનતા છે. જો આજ્ઞાને તમે અધીન થશો, આશીષની શરૂઆત થશે. અધરવાઇઝ નહીં. અધરવાઇઝ નહીં. જો તમે બાપ્તિસ્માને માટે હજુ બી તમે રોકાઈ રહ્યા છો, પસ્તાવાના માટે અને પાપ કબૂલાત માટે રોકાઈ રહ્યા છો, ડુ ધીસ. જો તમારા જીવનમાં બ્લેસિંગ આપ ચાહો છો, હું શારીરિક, દૈહિક, ભૌતિક આશીષની વાત નથી કરતો, સ્પિરિચ્યુઅલ બ્લેસિંગ, ઓલ બ્લેસિંગ એની વાત કરું છું. સૌથી મોટી બ્લેસિંગ શું છે? કૃપા અને દયા તમને અઘડટ આપવામાં આવશે જો આધીન થશો તો. બાપ્તિસ્મા શું છે? આજ્ઞા છે અને આધીનતા છે. શું છે આપણી? આધીનતા. વી મસ્ટ હેવ ટુ સરેન્ડર કાઉન્સિલ ઓફ ગોડ, ધ કમાન્ડ ઓફ ગોડ. હા, તો શું થયું? આશીષના રૂપમાં પવિત્ર આત્મા અને આકાશ ઉઘડ્યું. અને બીજું શું થયું? 17મી કલમ. હા હા, હી ઇઝ માય બિલવડ સન whom I am well pleased. હું જેના ઉપર પ્રસન્ન છું. 3 વખત વાણી થઈ છે પ્રભુ ઈસુ ખ્રિસ્તના સંદર્ભમાં. બીજા કોઈના માટે આ વાણી થઈ, પણ તમારા અને મારા સાથે થશે આ વાણી. કેમ? કેમ કે આધીનતા છે. શું છે આ? બીજી કોઈ વસ્તુથી પ્રભુ એટલો ખુશ થતો નથી. તારણ પામ્યા પછી બાપ્તિસ્માની આધીનતા દ્વારા થાય છે. અનુભવથી તમને કહું છું. તમે કરીને જુઓ. અમે કરીને જોયું છે. તમારી ઇન્દ્રિયો ખુલી જશે, તમારી સમજણ શક્તિ ખુલી જશે. આધીન થયા પછી તમને વધારે પ્રકાશ અને દેવની વાણી સાંભળતા તમે થશો સ્પષ્ટપણે. દેવની પ્રસન્નતા તમારી ઉપર આવશે. અમારા પર આવી છે. હા, મુશ્કેલી આવશે. જેવું બેપ્ટિઝમ લેશો, કસોટીઓ શરૂ થશે. તરત જ થયું પ્રભુને પવિત્ર આત્મા તેને રાનમાં લઈ ગયો. 40 દિવસ તેનું પરીક્ષણ થયું. સેમ થશે. જેવી તમે અટેમ્પ્ટ કરશો બેપ્ટિઝમ, તરત જ કસોટીઓ આવશે, દુઃખો આવશે, નિંદા, ટીકા, પરીક્ષણો બાર આવશે તમારી ઉપર. કે આ શત્રુ નથી ચાહતો કે આપણે આધીન થઈએ બાપ્તિસ્મા. અમે બેપ્ટિઝમ લીધું, જેવો અમે બહાર આવ્યા તરત જ મારી સતાવણી શરૂ થઈ ગઈ, ભયંકર. બધું મારે કહેવું તો નથી, કારણ કે આ યુટ્યુબ પર જાય છે અને હું નથી ચાહતો કે એની કોઈ ખોટી ઇમ્પ્રેશન પડે. બટ ઘણું બધું સહન કરવાનું આવ્યું. લોકોએ નકાર કર્યો, લોકોએ કીધું તમારે અહીંયા આવવાનું નહીં, તમારે અહીંયા બેસવાનું નહીં, આ જગ્યા છોડી દો. બીજા બધા મારા મિત્રો હતા. મારી 15 વર્ષની ઉંમર હતી જ્યારે મેં બેપ્ટિઝમ લીધું. તારી કેટલી ઉંમર છે? 17. હજુ 2 વર્ષ મોટો છે. આનાથી પણ 2 વર્ષ નાનો હતો. એની સાથે જે બધા મારા ફ્રેન્ડ્સ હતા ને, એના મમ્મી પપ્પાએ કીધું આની સાથે રમવાનું નહીં, આની સાથે બેસવાનું નહીં. સી એટલે નાના હતા અમે, અને બધાએ રમવા માટે બી ના પાડી દીધી. જગ્યા પર આવવાનું પણ નહીં, બેસવાનું પણ નહીં. નકાર, રિજેક્શન. ત્યારથી એ સિવાય બી ઘણા દુઃખો આવ્યા, મુશ્કેલી આવી, ઘણી નિંદા થઈ, ટીકા થઈ, એકલા પડી ગયા, અલોન. એ બધાની વચ્ચે પણ પ્રભુને અધીન થયેલા હતા. આ સઘળ અનુભવમાંથી પ્રભુ લઈ ગયો. ઓપન હેવન, હિયર ઇઝ વોઇસ. કેવો અવાજ? પ્રસન્નતાનો અવાજ. ગુસ્સાનો અવાજ નહીં, દુઃખનો અવાજ નહીં, તારાથી હું ખુશ નહોતો એવો અવાજ નહીં, પ્રભુ ઠપકો આપતો એ અવાજ નહીં. વેલ પ્લીઝ એમ, હું તારાથી ખુશ છું એવો અવાજ સતત સંભળાયો. કેમ કે ખુશ હતો પ્રભુ અમારાથી.
પડે છે હું જે કહેવા માગું છું તે? અને દેવનું આત્માનું પ્રભુત્વ દેખાયું, દેવના આત્માની હાજરી દેખાય. આ કંઈ હલીને બતાવવાની જરૂર નથી. નો એટ ઓલ. તમારા જીવનમાં દેખાશે દેવના આત્માની હાજરી જ્યારે તમે બોલશો, જ્યારે તમે ઊભા રહેશો, જ્યારે તમે જીવશો. તમારું શુદ્ધ જીવન, તમારી બોલી, તમારી આંખો, તમારી પ્રેઝન્સથી દેવના આત્માની હાજરી ખબર પડશે. દેટ ઇઝ ધ મિનિંગ ઓફ દેટ. આનો અર્થ છે. તમારે કોઈને કહેવું નહીં પડે મારી પાસે પવિત્ર આત્મા છે. નો, there will be no surely. આની સાથે પ્રભુ છે, આની સાથે પ્રભુ છે. બીસે શત્રુ, તમે ઊભા રહેશો જઈને બીસે, તમે પ્રાર્થના કરાવશો લોકો બીસે. આ વાત થાય છે. ઓકે, તેઓ ઈરાદો નિરર્થક કર્યો, દેવના દીકરાએ સર્વ ન્યાયપણું પૂરું કરવું એમ કરીને તેને પૂરો કર્યો. બટ ઇઝ ઇટ? હવે બરી ઇમ્પોર્ટન્ટ મેટર પર આવી જાઓ. મારી પાસે 10 મિનિટ છે ઓનલી. વેરી વેરી ઇમ્પોર્ટન્ટ. ઇટ ઇઝ નોટ ઇઝી ટાસ્ક. લુકની સુવાર્તા 12મો અધ્યાય. લુક ચેપ્ટર 12. લુકની સુવાર્તા 12મો અધ્યાય 50મી કલમ. લુક. પણ મારે એક બાપ્તિસ્મા પામવાનું છે. હા, બસ 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 બસ. મારે શું કહે છે પ્રભુ? મારે એક બાપ્તિસ્મા, હા, અને તે પૂરું થાય ત્યાં સુધી હું કેવો સંકોચમાં આવેલો છું. ધ ડિવાઇન પર્સન ઇન ધ હ્યુમન લિમિટેશન. દૈવી પ્રભુ 6.5 કે 6 ફૂટની હાઇટની અંદર ભરેલો હતો, આમ ઠસીને. એનું શરીરની અંદર એનું દેવત્વ હતું. બહાર નીકળવાના માટે એટલું બધું પ્રયત્નશીલ હતું, પણ કહે છે કે સંકોચમાં આવેલો છું. વાય? મારે એક બાપ્તિસ્મા લેવાનું છે. કયું બાપ્તિસ્માની વાત કરે છે? એક તો લઈ લીધું એને યોહાનની હાથે, પણ એ શું હતું? પ્રતીકના સંદર્ભમાં હતું. આ શું છે? ઇન ધ રિયલ મેનર, ખરા અર્થમાં શું હતું? વધસ્તંભ. શું હતું? દુઃખ સહન. એ મારે લેવાનું છે. માર્કની સુવાર્તા 10મો અધ્યાય. માર્ક ચેપ્ટર 10, 38મી કલમ. હા 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 હા. વાંચો. હા 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 હા. બસ બસ ત્યાં સુધી. એક બાપ્તિસ્મા લેવાનું છે, એક પ્યાલો પીવાનો છે. શિષ્યો કહે છે કે અમે પણ એ લઈશું. પ્રભુએ શું કહ્યું? હમણાં તો નહીં, પાછળથી તમે લઈશું. તો આ કયા બાપ્તિસ્માના વિશે તે વાત કરતો હતો? આપણે જાણીએ છીએ, લુકની સુવાર્તામાં પણ તે વિશે છે. એનું ધ્યાન જે ખરા અર્થમાં જે દુઃખ સહન હતું, જેના માટે તેને મોકલવામાં આવ્યો હતો, તેની તરફ તેનું હતું. એક વખત બાપ્તિસ્મા લઈ લીધું યોહાનથી, દેવનું ન્યાયપણું પૂરું કરી દીધું. એટલેથી વાત અટકતી નથી. દેવનું ન્યાયપણું એમ પૂરું કરવું ગઢાર જ છે. એ કહેવાનો મતલબ ને એનો અર્થ એ બહુ ઊંડો, પોતાનો પ્રાણ આપવા સુધીનો છે. દેવનું ન્યાયપણું પૂરું કરવું એમ ગઢાર જ છે. ખાલી ક્રિયા પૂરી કરવાથી નથી થઈ. સેમ વસ્તુ આપણા જીવનમાં છે. હવે બરાબર ધ્યાનથી સમજજો. ખાલી હું બાપ્તિસ્મા લઈ લઉં અને પછી મોજ મજા જેમ મનમરજી, તે વાત નથી. સમજ પડી? ડે બાય ડે એ પ્રોસેસમાં આપણે છે. વધસ્તંભના અનુભવમાં આપણે છે. દુઃખ સહનના અનુભવમાં છે. વારંવાર તે પોતાના શિષ્યોને કહેતો. શું કહેતો? 9મો અધ્યાય લુકની સુવાર્તા 44મી કલમ. આ 9મો અધ્યાય 22મી કલમ વાંચો પહેલા. હા 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 હા
ઘણું સહન કરવું, વડીલો યાજકોથી હસ્તથી ના પસંદ થવું ને માર્યા જવું, ત્રીજા દાડે પાછા ઉઠવું જરૂરનું છે. સર્વ ન્યાયપણું પૂરું કરવું એ મારા માટે જરૂરનું છે. આ એના સંદર્ભમાં છે. 44મી કલમ ઉતરવા દો. માણસનો દીકરો માણસના હાથમાં સોંપાશે. આ શિષ્યોને કીધું પણ તો સમજ્યા જ નહીં. 45મી કલમ. હા, ગુપ્ત રખાય. હા હા, તેઓ સમજતા બીતા. આ પિત્તર પણ નહીં સમજ્યો. 21મી કલમમાં કહે છે પિત્તર એને, પણ તેણે તેઓને સખત આજ્ઞા કરી. ના, પિત્તર એ કહે છે અને તારે અહીંયા નથી, બીજું છે, હે પ્રભુ તારાથી એ દૂર રહો, તને એ પ્રમાણે નહીં થાવ. તરત પ્રભુ ઠપકો આપ્યો અને કહ્યું, શૈતાન મારે પછવાડે જા, કારણ કે તું માણસોની વાતો પર ચિત્ત લગાડે છે, દેવની વાતો પર. તો જે મનસૂબો દેવનો હતો વધસ્તંભ સુધી જવાનો, અને એના માટે તેણે પોતાનું મોં તેની પરથી દ્રઢ કર્યું. હંમેશા એ વધસ્તંભને જોતો રહ્યો જ્યારથી તે આ પૃથ્વી પર આવ્યો. એનો એક જ માત્ર ઉદ્દેશ દેવને માટે બલિદાન થવાના માટે, એ બાપ્તિસ્મા લેવાના માટે અને એ પ્રમાણે પોતાને આપી દેવાના માટે. એના મરણ, દફન અને પુનરુત્થાનના લોકો ભવિષ્યમાં એ સમાનતામાં આવે તે માટે, જે મહાન તારણ સાધવાનું છે તેના માટે તેનું ધ્યાન સતત તેની ઉપર હતું. 9:51, લોક 9:51. તરત તે એની તરફ તેણે મોં દ્રઢ કર્યું, બીજે કશે જ નહીં. દેટ ઇઝ ધ રિયલ મિનિંગ ઓફ દેટ બેપ્ટિઝમ. મારે એ કરવાનું છે, મારે એ પૂરું કરવાનું છે. શું આપણો આ ભાગ છે? જો છે તો પ્રભુની સ્તુતિ થાય. સમજ પડી જાય હું જે કહેવા માગું છું? બાપ્તિસ્મા એવો અનુભવ નથી કે એક વખત મેં લઈ લીધું, એ સાક્ષી છે, પણ એ સાક્ષી હંમેશા આપણા જવાને દેખાય છે. હું ખ્રિસ્તી સાથે વધસ્તંભ પર જોડાયો, હું ખ્રિસ્તી સાથે વધસ્તંભ પર જોડાયો. હવેથી હું નહીં, પણ મારામાં ખ્રિસ્ત જીવે છે. આ સાક્ષી આપણામાં પ્રોક્લેમ થવી જોઈએ. આપણો વિવેક આ શુદ્ધ હૃદયની સાક્ષી આપતો રહેવો જોઈએ. તે જ વાત પિત્તરના પહેલા અધ્યાયમાં ત્રીજા અધ્યાય 21મી કલમમાં લખવામાં આવી છે. બાપ્તિસ્મા શરીરનો મેલ સાફ કરવા માટે નથી, પણ શુદ્ધ હૃદયની માંગણીથી પુનરુત્થાન, ખ્રિસ્તના પુનરુત્થાન મળે હમણાં પણ તમને તારે છે. થ્રુ ધીસ રિઝરેક્શન, થ્રુ ધીસ ડેથ, હમણાં પણ તમને શું કરે છે? તારે છે. શુદ્ધ હૃદયની માંગણીથી, કોન્શિયસ. આપણો વિવેક આપણી સાથે સાક્ષી આપવો જોઈએ, ઢોંગથી નહીં, જુઠ્ઠાઈથી નહીં. આપણો વિવેકને આપણે બનાવી શકતા નથી. આપણો કોન્શિયસને, આપણી પ્રેરક બુદ્ધિને એને બનાવી શકીએ આપણે? એ તો જાણે જ છે ને. એની માંગણી. તો બાપ્તિસ્માની સાક્ષીમાં આપણે જ્યારે જઈએ, આપણો કોન્શિયસ બહુ ક્લિયર હોવો જોઈએ. કોઈના ફોર્સથી બેપ્ટિઝમ લેવાનું નથી, કોઈના દબાણથી લેવાનું નથી. હા, દેવની આજ્ઞા છે, પણ કેવી રીતે? આપણે પ્રભુ સાથે ઠીકઠાક પસ્તાવો, આપણી માફી માંગીને પછી લેવાનું છે. અને તે પ્રમાણે આપણો વિવેક હંમેશા ચાલવાનું છે, હંમેશા એ પ્રમાણે ચાલવાનું છે. વેરી વેરી સિરિયસ થિંગ. ફિલિપી 3:10. પ્રભુએ કહ્યું, તમે પણ તે પ્યાલો પીશો, તમે પણ તે બાપ્તિસ્મામાં ભાગ પામશો. એ અનુભવ પાઉલે કર્યો. વાંચો. જાણું હું તેને તથા તેના પુનરુત્થાનના સામર્થ્યને જાણું. અને ભાઈ શું કહે છે પાઉલ? હું તેના દુઃખોને શું? હા, અને તેના મરણને અનુરૂપ થાવ. એના મરણને અનુરૂપ થાવ, એના જેવો જ થાવ, એના દુઃખોને જાણો. આ ક્યારે કહે છે ખબર છે પાઉલ? ક્યારે? એના કન્વર્ઝન ટાઈમે. ક્યારે કહે છે? ક્યારે? જ્યારે એનો શિર કલમ થવાનો હતો ત્યારે, જ્યારે એને કેદખાનામાં નાખવાનો હતો. હવે બહુ જ થોડાક દિવસ હતા એના. તારે એની ઈચ્છા એમ નથી કે હવે મને પ્રભુ ભજવને ત્રીજા આકાશમાં લઈ લે. એવી એની ઈચ્છા નથી કે બહુ બધા મર્મો હજુ હું જાણું, બહુ બધા પ્રકટીકરણો મને થાય, બહુ બધી હું અન્ય ભાષા બોલું, રેવેલેશન થાય. હવે એની ઈચ્છા બધું પ્રભુ એને આપેલું જ હતું. શું એની ડિઝાયર છે?
હું તેને તથા તેના પુનરુત્થાનના સામર્થ્યને જાણું. નો હિમ એન્ડ હિઝ રિઝરેક્શન એન્ડ હિઝ ડેથ. સમજ પડી? સમજ પડી? બધું જ ભૂલી જાઓ, કંઈ નહીં ખબર પડે. આટલી વાત તમારા જીવનનો હાર્દ બની જાય. ખ્રિસ્તના મરણમાં અને તેના દફનમાં અને પુનરુત્થાનમાં આપણી જે એકતા છે તેના વગર બીજું કંઈ જ નથી ક્રિશ્ચન લાઈફ. ડોક્ટ્રીન અને મોટા મોટા જે જ્ઞાનના ઠીક છે બધું ઇમ્પોર્ટન્ટ છે, ના નથી પાડતો, પુષ્કળ બધું છે, પણ તે દેવનો મહાન સંકલ્પ નથી, એનો મોટો ઈરાદો નથી. એનો મોટો ઈરાદો અને મોટો સંકલ્પ ખ્રિસ્તનું મરણ, દફન ને પુનરુત્થાન છે, અને આપણી તેની સાથે સહભાગિતા, એકતા તે છે. માટે એ કહે છે તમે એમાંથી લો, તમે એમાંથી લો. સમજ પડી? થોડું સમજાવે, જેનાથી સમજાવાયું પ્રભુ એના આત્માની મારફતે આપણને સમજાવે. પ્રાર્થના કરીએ. આપણામાંથી 2 કે 3 જણા પ્રાર્થના કરો, નાની નાની પ્રાર્થના કરો.